જય ગુરુદેવ મિત્રો, અલ્પેશ ગુજેરિયાના તમને બધાને રામ રામ। તો કેમ છો બધા? મજામાં દેશો। તો મિત્રો, આજનો કંઈક જે વિડીયો જે છે થંબનેલ જોઈને તમે આવ્યા છો, આઈડિયા લાગી જ જશે। ખજૂરભાઈ ઉપર વિડીયો રહેવાનો છે। આજે ખજૂરભાઈના જે સોશિયલ મીડિયાની અંદર વાદ વિવાદ ચાલી રહ્યા છે એના ઉપર વાત કરીશ। બીજી વાત કે એમના ઉપર ઘણા આક્ષેપો છે, તો એ હકીકતમાં શું છે એના વિશે હું વાત કરવાનો છું। મિત્રો, આજે જે કાંઈ પણ હું તમને વાત કહીશ એ તમને સારી પણ લાગે અને કદાચ ખોટી પણ લાગે તો માફ કરજો। ઘણા બધા માણસોએ એવું કીધું છે કે ખજૂરભાઈ જે છે એમને કહેવાય ને કે કરોડોની આવકમાંથી 10% કે કહેવાય ને કે 10% વાપરે અને બાકીના બધા ખીચામાં નાખે અને મકાન બનાવે છે। અને મકાન 4 લાખમાં બનતા હોય છે કે પછી 10 લાખમાં બનતા હોય એ મને કાંઈ આઈડિયો નથી, પરંતુ એક સીધી ને સિમ્પલ વાત છે કે આજે મારી દુકાનમાં બેઠો ને મિત્રો, એ દુકાન બનાવવામાં મારે 3.5 લાખ રૂપિયા જતા રહ્યા હતા। પતરાવાળી દુકાનમાં બનાવી હતી। તો હવે તમે વિચાર કરો કે જે ખજૂરભાઈ જે સ્લેબવાળું મકાન બાંધકામ કરતા હોય એમાં કેટલો અંદાજે ખર્ચો લાગતો હોય। બધાને ખબર છે કે છેલ્લા 2 વર્ષથી હું સેવા કરી રહ્યો છું। હાલ મેં 300 બાળકોની મારા હાથે સેવા થઈ છે મિત્રો। અને આપણે અભિમાન નથી કરતા, ભગવાન કરાવે છે ને હું કરું છું, મને નો ડાઉટ। પરંતુ મને રસ્તો સેવાનો બતાડનાર ખજૂરભાઈ છે, એના વિડીયો જોઈ અને હું પ્રેરાણો હતો મિત્રો। કરીએ પહેલાં તો આપણે ખજૂરભાઈ વિશે કે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે એમના ન્યૂઝ અને ચેનલોવાળા છે, એટલે તો ભાઈ એ તો અત્યારે તો બધાને કમાવાનો એક બિઝનેસ થઈ ગયો કે ભાઈ આનું ન્યૂઝ ઉડાડો। પરંતુ મારી દ્રષ્ટિએ જે કાંઈ હકીકત છે હું તમને બતાવું છું। સૌથી પહેલી વાત આપણે કરીએ કે ખજૂરભાઈના આ વિવાદ ઊભો થયો તો કે આ સિંગતેલમાંથી થયો, તમને બધાને ખબર જ છે। તે એમને જે કાંઈ પણ પ્રોબ્લેમ બન્યો હોય નો ડાઉટ, પરંતુ હર કોઈ એક માણસ હોય ને એમનો સાઇડ બિઝનેસ તો ગોતતો જ હોય। એમ ખજૂરભાઈએ પણ એમનો એક બિઝનેસ ચાલુ કરવાની ટ્રાય કરી હતી ત્યાં, પરંતુ તેમને પછી ત્યાં નહીં ફાવ્યું હોય, અનબન થઈ છે અને પોતાનું સિંગતેલ જે વાપર્યું શુદ્ધ ઘાણીનું સિંગતેલ, જે ખજૂરભાઈનું સિંગતેલ એવું કાંઈક છે, મને બહુ પાક્કો આઈડિયો નથી, એ શરૂ કર્યું। એ એટલા માટે શરૂ કર્યું છે, મારા મનનું મંતવ્ય બતાવું છું કે જે ખજૂરભાઈ સેવાના વિડીયો કરે ને, ત્યાં નાના બાળકો અનાથ છે ને એમની જરૂરિયાત, એની જિંદગીની બધી જરૂરિયાત પૂરી પાડવાનું એ કહેતા હોય કે ભાઈ હું જ્યાં સુધી સૌ ત્યાં સુધી તમારી બધી જરૂરિયાત પૂરી પાડીશ, અને પાડે પણ છે। તો અત્યારે તો યુટ્યુબ ચેનલ હાલે છે એમને, ઓનલાઈન પ્લેટફોર્મનું કોઈ નક્કી નથી કે ક્યાં સુધી ચાલે મિત્રો। તો એમની પાસે કંઈક ધંધો છે તો એ આગળ જતાં એમની સેવા કરી શકશે ને મિત્રો, એટલા માટે એમને સાઇડ બિઝનેસનું વિચારેલું। આવું મારું મંતવ્ય છે મિત્રો। વાત કરીએ ડોનેશનની, તો તમને પહેલાંને એવું લાગતું છે કે ભાઈ હું બધું ફેવર છે ખજૂરભાઈ સાઈડ જાઉં છું, તો એવું કાંઈ નથી। પરંતુ એક વાત છે હકીકતની, ડોનેશન ક્યારે આવે તમને ખબર છે? 2 વર્ષથી હું વિડીયો અપલોડ કરું છું મિત્રો। 2 વર્ષથી મારા પોતાના પૈસે બાળકોની મદદ હું હાલ કરી રહ્યો છું, પરંતુ ડોનેટર મને નથી મળતા। ડોનેટર ત્યારે આવે કે જ્યારે માણસોની નજરે તમારો વિડીયો જાય, તમારું કામ જાય, ત્યારે ડોનેટર મળે, એમને ન મળે મિત્રો। એટલે જે ખજૂરભાઈને જે ડોનેશન બહારથી આવે છે એમને નથી આવતું। પોતે એક તો એડવર્ટાઇઝરમેન છે, પોતે એડિટર છે, પોતે કેવું એ કામ કરે છે। જો તમે રાત ને દિવસ એમને જોયો નથી ક્યારે ગરીબ માણસોની પાછળ। હા મિત્રો, વેટિંગમાં હોય ઘણા બધા કામ, એવું ન હોય કે તમે ફોન કરો ને ડાયરેક્ટ ખજૂરભાઈ આવી જાય। આપણે આપણા ઘરની આ જે છત છે એમને હરખી કરવી ને તો 1 વર્ષની વાટ જોવી પડે કે ભાઈ આવતા વર્ષે પૈસા આવશે તો આવતા વર્ષે આપણે નળિયા પતરા બદલીશું મિત્રો। એની જગ્યાએ ખજૂરભાઈ મહિનામાં 4 થી 5 મકાન બનાવે તો એનાથી વધારે શું જોવે? પછી બાકી યુએસથી ડોલર ભલે ને કરોડ રૂપિયા આવે, ગમે એટલા આવે, આપણે શું લેવા દેવા? આપણે આપણું કામ થાય છે ને એ જો, આપણા સમાજનું કામ થાય છે એ જો। ખજૂરભાઈએ કોઈ સમાજનો ક્યારેય વારો તારો કર્યો નથી, બધા સમાજનું એમને કામ કર્યું છે અને હજી પણ કરે છે। એટલો વાદ વિવાદ ચાલે છે છતાં પણ ખજૂરભાઈ એમના કામ ઉપર જ ફોકસ રાખે છે। જે ખજૂરભાઈએ અત્યાર સુધીની અંદર રોડ સાઈડની અંદર કેટલા બધા પશુઓને સાઈડમાં કર્યા છે, કેટલાને એમને શ્રદ્ધાંજલિ આપી છે। તમે મિત્રો તમારી બાઇકને ઊભી રાખીને ખાલી એક પણ જનાવરને રોડમાંથી ઉઠાવીને સાઈડમાં તમે લ્યો, તમને ખબર પડે। કેટલાને તો શરમ અનુભવાય, કેટલાને ઉલટી આવી જાય, તો એવા કામ ખજૂરભાઈ કર્યા છે મિત્રો। જ્યારે ખજૂરભાઈની શરૂઆત હતી સ્ટ્રગલની, ત્યારે એમને જે કાંઈ કર્યું એ આપણને નથી ખબર મિત્રો, અને આપણે જાણવા પણ નથી માંગતા। પરંતુ હાલમાં ખજૂરભાઈની પર્સનલ લાઈફ વિશે પણ ઘણા બધા વિડીયો બનાવ્યા કે એમના બીજા મેરેજ છે, પહેલા મેરેજ છે, તો નો ડાઉટ મારામાં પણ પર્સનલ લાઈફ હોય, તમારામાં પણ હોય, બધામાં હોય છે। તે તો આપણી પોતાની પર્સનલ લાઈફ કહેવાય, એના વિશે આપણે સમાજને કાંઈ લાગે વળગે નહીં, એ એમની જિંદગી છે, એમને મુબારક છે। 100 કામ સારા કરે, 1 કામ ખરાબ કરે એટલે એમને આપણે ખરાબ દર્શાવી દઈએ જાણ્યા વગર। હજી તમને કે મને કાંઈ ખબર નથી હકીકતમાં વિવાદ શું છે, આપણે એ જગ્યાએ હતા પણ નહીં, એ છતાં પરંતુ આપણે માની લઈએ તો વાત ખોટી પડે મિત્રો। સમાજ અત્યારે જે માની, પરંતુ આપણો જે પૂરેપૂરો જે ફેવર છે એ ખજૂરભાઈ સાઈડ છે।
હા, મને એકવાર ખોટું લાગ્યું હતું ખજૂરભાઈનું, જ્યારે તેઓ ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે ભાઈ 2-3 હજાર કે 5,000ની તમે મદદ કરી અને વિડીયો બનાવો તો એ સારી વાત ન કહેવાય. ત્યારે થોડુંક મને એવું થયું હતું કે ભાઈ અમારી પાસે તો ક્યાંથી હજારો રૂપિયા હોય ભાઈ, અમારે તો શું હોય કે 5-10 હજાર રૂપિયા ભેગા થાય અને છોકરાઓની મદદ કરવાની હોય, એટલે હું એવી રીતે મદદ કરું. પરંતુ ખજૂરભાઈનો એ ટાઈપનો વિડીયો મેં જોયો તો મને થોડુંક દુઃખ લાગ્યું હતું. પણ નો ડાઉટ ભાઈ, કારણ કે એ મોટા માણસ છે એટલે એમની મોટી વાતો હોય ભાઈ, આપણે નાના માણસ છે તો આપણી નાની વાતો હોય. મારાથી જે બને એટલી હું મદદ કરું છું ને. હાલમાં મદદના વિડીયો એટલે નથી આવતા કે ભાઈ મારી પાસે કોઈ ઇન્કમ સોર્સ સાઈડમાં રહ્યો નથી. મારી અમુક યુટ્યુબ ચેનલ હતી મોટી, એ ડિલીટ થઈ ગઈ અને હવે મેં ફરીવાર યુટ્યુબ ચેનલો શરૂ કરી છે, જેને કહેવાય મિસ્ટર રાજ શેખર નામની આરસીની ચેનલો આવી છે મારી માર્કેટમાં. તો ફરીવાર આવ્યો છું મિત્રો, અને હવે તમારા બધાનો સપોર્ટ હશે તો હું પાછો બાળકોની મદદ કરવા માટે તત્પર થઈશ. બાકી તમે કોઈ ડોનેટર હશે તો આપણે વધારે મદદ કરીશું બાળકોની. બાકી ત્યાં સુધી આવા સાદા સાદા બ્લોગ આવતા રહેશે. બાકી ખજૂરભાઈને દિલથી સેલ્યુટ છે. તમે જે કર્યું એ મને નથી ખબર, પરંતુ અમારી માટે તમે બેસ્ટ છો ખજૂરભાઈ. આવા જ કાર્ય કરતા રહેજો અને ગરીબ માણસોની મદદ કરતા રહેજો. તમે ઘણા બધા માણસોનું આખી જીવન બદલી નાખ્યું છે, જેને કહેવાય ને. અને મિત્રો માફ કરજો કાંઈ નાનું મોટું બોલાઈ ગયું હોય ખજૂરભાઈ, કે એના ફેવરમાં બોલાઈ ગયું હોય કે એમના ફેવરમાં ન બોલાણું હોય તો સોરી. પરંતુ મારી નજર જે કાંઈ પણ ખજૂરભાઈ છે મેં તમને દર્શાવ્યા છે.